રાહુલ ગાંધીના અમદાવાદ પ્રવાસને લઈને રાજીવ ગાંધી ભવન કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી। સ્ટોરીબાય હિતેશ દવે, અમદાવાદ, મા ન્યૂઝ। તમામ પત્રકાર ભાઈ બહેનોનું હાર્દિક સ્વાગત છે। આજની આ વિશેષ પત્રકાર પરિષદમાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા અને ધારાસભ્ય સન્માનીય શૈલેષભાઈ પરમાર, પૂર્વ ધારાસભ્ય અને અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના સન્માનીય અધ્યક્ષ શ્રી હિંમતસિંહભાઈ પટેલ, કોર્પોરેશનમાં કોંગ્રેસ પક્ષના નેતા ભાઈ શ્રી શહેજાદભાઈ, ભાઈ શ્રી હેમંતભાઈ, નઈમભાઈ, મારા સાથી ભાઈ શ્રી હિરેનભાઈ પાથીરથસિંહ તમામ ઉપસ્થિત છે। રાહુલજી ગુજરાતમાં આવી રહ્યા છે તે મુદ્દા પર તેમના પ્રવાસની વિસ્તૃત વિગત અંગે વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા સન્માનીય શૈલેષભાઈ। તારીખ 7 અને તારીખ 8 કોંગ્રેસના અમારા રાષ્ટ્રીય નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા એ ગુજરાતના 2 દિવસના પ્રવાસ આવી રહ્યા છે। 2 દિવસનો એમનો આ પ્રવાસ કાર્યક્રમ જેની વિગતો હું આપની સમક્ષ રજૂ કરું છું। ખાસ કરીને રાહુલજીએ લોકસભા ગૃહમાં પોતાની ચર્ચા દરમિયાન ક્લિયર મેસેજ આપ્યો હતો કે આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ की सरकार बनेगी। 10 કલાકે રાહુલજી પોલિટિકલ એફેર્સ જે કમિટી બનાવી છે, જે એફેર્સ કમિટીની અંદર પોલિટિકલ એફેર્સ કમિટીમાં ગુજરાતના તમામ સિનિયર લીડર્સઓ જે આ કમિટીના સભ્ય છે, એ સિવાય ફ્રન્ટલ અને સેલ ડિપાર્ટમેન્ટના જે ચેરમેનશ્રીઓ છે એમની સાથે રાહુલજી સંવાદ કરવાના છે। બપોરે 2 કલાકે રાહુલજી ગુજરાતના 44 જિલ્લા અને શહેરો જે મહાનગરપાલિકા છે એના પ્રમુખશ્રીઓ સાથે રાહુલજી સીધો સંવાદ કરવાના છે। કલાકે સમગ્ર રાજ્યના તમામ તાલુકા કોંગ્રેસના પ્રમુખો અને તમામ નગરપાલિકા શહેરના કોંગ્રેસ પ્રમુખો જેમની સાથે રાહુલજી સીધો સંવાદ કરવાના છે। રાત સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના રાજીવ ગાંધી ભવન ખાતે રોકાશે અને 4 મીટિંગ એ રાહુલજી અહીંયા કરવાના છે। એમનો 5 વાગ્યાથી 7 વાગ્યાનો જે 2 કલાકનો જે પેન્ડિંગ ટાઈમ છે એમની પાસે, એ દરમિયાન પણ રાહુલજીએ નક્કી કરેલા આગેવાનો, સંગઠનો કે અન્ય લોકોને પણ રાહુલજી 5 થી 7 ની વચ્ચે રાહુલજી મળવાના છે। પ્રદેશ સમિતિના કાર્યાલય ખાતે છે। કોંગ્રેસના કાર્યકરો સાથે એ સીધો સંવાદ કરવાના છે અને આ સંવાદ કાર્યક્રમની અંદર જિલ્લાના તમામ જિલ્લા અને શહેરના જે હોદ્દેદારશ્રીઓ છે તેઓ હાજરી આપવાના છે। તમામ સેલ ડિપાર્ટમેન્ટના પ્રદેશના તમામ હોદ્દેદારશ્રીઓ હાજરી આપવાના છે। તમામ જિલ્લામાં અને શહેરની અંદર સેલ ડિપાર્ટમેન્ટના જે પ્રેસિડેન્ટ કે કન્વીનરો કે પ્રમુખો છે એ તમામ આ સંવાદ કાર્યક્રમમાં હાજરી આપવાના છે। અને એ ઉપરાંત જે બી કોંગ્રેસના કાર્યકર મિત્રો છે એ કોંગ્રેસના કાર્યકર મિત્રો સાથે રાહુલજી 1 to 1 સંવાદ કરવાના છે। અને ત્યારબાદ બપોર પછી રાહુલજી અહીંયાથી ગુજરાતનો પ્રવાસ એમનો પૂર્ણ કરી નેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠન પ્રભારી ભાઈ શ્રી શૈલેષ પરમારે હમણાં જ આપણને વિગતવાર રાહુલજીનો જે 2 દિવસનો કાર્યક્રમ છે ગુજરાત અને અમદાવાદ ખાતે કાલ સવારે 9:30 થી 7 તારીખ અને 8 તારીખે જે રીતે ગુજરાતના તમામ કાર્યકરો ખૂબ લાંબા સમયથી એમની પ્રતીક્ષામાં હતા કે અમારા રાષ્ટ્રીય આદરણીય નેતા, લોકસભાના કોંગ્રેસ પક્ષના વિપક્ષના નેતા રાહુલજી અમારી વચ્ચે આવે અને અમને એમનું માર્ગદર્શન મળે, એ વાતને લઈને
રાહુલ ગાંધીજીએ 2 દિવસનો કાર્યક્રમ બનાવ્યો છે. માનું છું કે પહેલી વખત ગુજરાતની અંદર એક તાલુકા અને વોર્ડ લેવલના જે આગેવાનો છે એમની સાથે અમારા રાષ્ટ્રીય નેતા સંવાદ કરશે, ચર્ચા વિચારણા કરશે, માર્ગદર્શન આપશે અને કઈ રીતે ગુજરાતની અંદર પ્રજાકીય પ્રશ્નોને, લોકોના જે પ્રાણ પ્રશ્નો છે એને વાચા આપી શકીએ, કોંગ્રેસનું સંગઠન વધારે મજબૂત બની શકે અને ભારતીય જનતા પાર્ટીની જે નિષ્ફળતાઓ છે, ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર, અને કઈ રીતે લોકો સુધી આપણે સાચી વાતને મૂકી શકીએ એ રણનીતિ એમનાથી માર્ગદર્શન મળશે અને આગળની જે કાર્યક્રમો છે સંગઠનને લઈને, સરકારની નિષ્ફળતાઓને લઈને એ કાર્યક્રમની રૂપરેખા પણ તૈયાર થશે.